હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. આજે અમારા જેસલમેર એડવેન્ચરનો ત્રીજો દિવસ છે અને વહેલી સવારે હું તૈયાર થઈ ગયો છું. આ અમારો રિસોર્ટ છે. હું રિસોર્ટની બહારનું દ્રશ્ય જોવા માટે આવ્યો છું. બાળકો જે છે એ અંદર તૈયાર થાય છે. આમ જોઈને તો આ જેસલમેર જે છે એનાથી ઘણું દૂર કહેવાય. સેમ કે એવું કંઈક નામ છે કે જ્યાં બધા માત્ર રિસોર્ટ જ છે. અહીંયા કોઈ રેસિડેન્શિયલ કે કોઈ બજાર કે માર્કેટ કે એવું કંઈ હોતું નથી. તો અહીંયા બસ માત્ર આવી રીતે રેતીના ઢગલા છે કે જ્યાં આ ઊંટવાળા જે બધા છે, જીપવાળા જે છે એ એડવેન્ચર એક્ટિવિટી આપણને બધાને કરાવતા હોય છે. અને એ બધું લગભગ જોઈએ તો આ રિસોર્ટવાળા જ જે છે એના જ કોન્ટેક્ટમાં હોય. તો આપણે આ રિસોર્ટની અંદર કદાચ આવી ગયા હોય તો એ આપણને સરળતાથી એ બધી વસ્તુ જે છે એ મેનેજ કરાવી દે છે. આજે અમારે બીજી 2 જગ્યાએ જોવા જવાનું છે. હવે કઈ જગ્યા છે એ તો મને ખ્યાલ નથી, મારા માટે સરપ્રાઈઝ છે. પણ બાળકો જે છે એ તૈયાર થઈ જાય ત્યારબાદ અમે એ જગ્યા જોવા માટે નીકળશું. તો સ્ટે ટ્યુન. મારા બાળકો તૈયાર થઈ ગયા છે, થોડીક મસ્તી મજાક કરે છે. આ સવારનું દ્રશ્ય છે. આ રિસોર્ટની અંદર એમ થોડીક મજા આવે છે, પણ ઠંડી થોડીક વધારે લાગે. અંદર ટેન્ટની અંદર કાપડનું હોય તો વધારે લાગે. બાકી જે સામે તમે જોઈ શકો છો એ ચણેલા છે, એ પાકા કહેવાય છે કે રીતે મકાન છે. તો એની અંદર એટલી બધી ઠંડી નથી લાગતી. બધાથી મિત્રો અડધા તૈયાર થઈ ગયા છે, અડધા તૈયાર થાય છે. બાકી જે છે બેગ લઈને પણ રેડી છે. શું છે ભાઈ, થઈ ગયા રેડી? કેમ બેગ લઈ લીધા? ક્યાં નાસ્તો ભરવાનો? તું નાયો કે એમને ભરી લીધું? પરફ્યુમ મારી લીધું ખાલી. એકચ્યુઅલમાં ઠંડી જ એવી છે કે નાવાનું મન ન થાય, પણ થોડું ઘણું ગરમ પાણી આવતું હતું એટલે નાહી લીધું છે અમને. ફાઇનલી બધો સામાન લઈ લીધો છે. હવે આ ટેન્ટને આવજો કહેવાનો સમય આવી ગયો છે. અમે લોકો નાસ્તો કરવા માટે જઈએ છીએ અને નાસ્તો કરી અને પછી જ્યાં બીજી જગ્યાએ જવાનું છે અને આ માટે જવા માટે અમે ઉપડશું. आपका नाम क्या है? हमारा नाम तालब. क्या तालब. ओके, ये आपका ऊँट है? हाँ. इसका नाम कुछ रखा है कि नहीं? क्या रखा है? क्या रखा है इसका नाम? लकी. लकी. लकी है. હેલો લકી. ઘર ભેગું થાને ભાઈ. તો મિત્રો, નાસ્તો કરીને અમે લોકો હવે આવ્યા છે ફૂલધારા વિલેજની અંદર, કે જે અહીંનું ભૂતિયું ગામ જે છે એ કહેવાય છે. તો તમને એના દ્રશ્યો બતાવું છું અને એના વિશેની થોડી ઇન્ફોર્મેશન જે છે એ પણ તમને આપું છું. સ્થાનિક પરંપરા અનુસાર 200 વર્ષ પહેલાં જ્યારે જેસલમેર રજવાડાનું રાજ્ય હતું, તે સમયે કુલધરા ગામ તે રજવાડાનું સૌથી ખુશ ગામ હતું. મોટાભાગની આવક અહીંથી જ થતી હતી. અહીં ઉત્સવ અને પારંપરિક નૃત્ય અને સંગીત સમારોહ થતા હતા. આ ગામમાં પાલીવાલ બ્રાહ્મણ રહેતા હતા. ગામની એક યુવતીના લગ્ન થવાના હતા, જેના વિશે કહેવામાં આવે છે કે તે યુવતી ખૂબ જ સુંદર હતી. જેસલમેર રજવાડાના દિવાન સાલિમ સિંહની નજર તે યુવતી પર પડી ગઈ અને તેને તેની સુંદરતા સાથે પ્રેમ થઈ ગયો અને તેણે તે યુવતી સાથે લગ્ન કરવાની જીદ કરી. સ્થાનિક સ્તર પ્રચલિત કહાનીઓ અનુસાર સાલિમ સિંહ એક અત્યાચારી વ્યક્તિ હતો, જેની ક્રૂરતાઓની કહાનીઓ દૂર દૂર સુધી મશહૂર હતી. પરંતુ તેમ છતાં કુલધરાના લોકોએ સાલિમ સિંહ સાથે યુવતીનું સગપણ કરવાની ના પાડી દીધી. સાલિમ સિંહે ગામના લોકોને વિચારવા માટે અમુક દિવસનો સમય આપ્યો. ગામના લોકો જાણતા હતા કે જો એમણે સાલિમ સિંહની વાત ના માની તો તેઓ ગામમાં કત્લેઆમ મચાવી દેશે. પરંપરા અનુસાર કુલધરાના લોકોએ ગામના મંદિર નજીક સ્થિત એક ચોપાલમાં પંચાયત તરફ પોતાની પુત્રી અને પોતાના ગામના સન્માનને બચાવવા માટે હંમેશા માટે તે ગામને છોડવાનો નિર્ણય કર્યો. તમામ ગ્રામવાસી રાતના સન્નાટામાં પોતાનો બધો સામાન, ઢોર, અનાજ અને વસ્ત્ર લઈને પોતાના ઘરને છોડીને હંમેશા માટે અહીંથી ચાલ્યા ગયા અને પછી ક્યારેય પાછા ન આવ્યા. જેસલમેરમાં આજે પણ સાલિમ સિંહની હવેલી છે, પરંતુ તેને જોવા કોઈ જતું નથી. જેસલમેર નજીક કુલધરા ગામમાં કેટલીક લાઇનમાં બનેલા પથ્થરના મકાન હવે ધીમે ધીમે ખંડર બની ચૂક્યા છે. પરંતુ આ ખંડેરના અતીતમાં આ ગામ સમૃદ્ધ હોવાની જાણ થાય છે. અમુક ઘરમાં ચૂલા, બેસવાની જગ્યા અને ઘડા મૂકવાની જગ્યાની હાજરીથી એવું લાગે છે જેમ કે કોઈ હમણાં જ અહીંથી ગયું હોય. અહીંની દિવાલોમાંથી ઉદાસીનો અહેસાસ થાય છે. ખુલ્લી જગ્યામાં સ્થાયી થવાથી નીરવતામાં પવનનો અવાજ આ વાતાવરણને વધુ અંધકારમય બનાવે છે.
સ્થાનિક લોકો પોતાના વડવાઓ પાસેથી સાંભળેલી વાતો જણાવે છે કે રાતના સન્નાટામાં કુલધરાના ખંડેરમાં કોઈકના પગનો અવાજ સંભળાય છે. સ્થાનિક લોકોમાં એ માન્યતા પણ ઘણી મશહૂર છે કે કુલધરાના લોકોની આત્માઓ આજે પણ અહીં ભટકે છે. રાજસ્થાન સરકારે આ ગામને પર્યટકોને આકર્ષિત કરવા માટે અહીંના કેટલાક ઘરોને પહેલાંની જેમ રિનોવેટ કર્યા છે. ગામનું મંદિર આજે પણ પસાર થયેલા સમયના સાક્ષી તરીકે પોતાના સ્થાને ઊભું છે. દર વર્ષે હજારો પર્યટક આ ગામને જોવા માટે આવે છે. અહીંના સ્થાનિક લોકો આ ગામનું ખૂબ સન્માન કરે છે. વધુ એક માન્યતા એ પણ મશહૂર છે કે જ્યારે કુલધરાના લોકો આ ગામને છોડીને જઈ રહ્યા હતા તો તે સમયે તેમણે એ શ્રાપ આપ્યો હતો કે આ ગામ ક્યારેય વસશે નહીં. અહીં એક સ્ટેપ વેલ પણ છે જે તે સમયે પીવાના પાણીનો એક સ્ત્રોત હતો. મૌન કોરિડોરમાં કેટલીક સીડીઓ પણ નીચે ઉતરતી હોય છે અને એમ કહેતા હોય છે કે સાંજ પછી અહીં કેટલાક અવાજો અવારનવાર સંભળાય છે. તો તમે જોઈ શકો છો આ વાવ છે પણ ખાલી છે, એની અંદર પાણી કેવું કંઈ છે નહીં. તો આપણે એક વખત તો જોઈએ. નીચે નાની છે. સામે તમને જે દેખાય છે એ ગામ છે જે આપણે હમણાં વિઝિટ લઈને આવ્યા, અને આ બાજુ આપણે આ જોઈ એ વાવ છે. તો મિત્રો અમે લોકો કુલધારા વિલેજ જોયા પછી હાલમાં આ ફોર્ટ જે દેખાય છે ફોર્ટ જોવા માટે આવ્યા છે. તો ચાલો, જો અંદર ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી અલાઉડ હશે તો તમને હું એના દ્રશ્યો પણ બતાવીશ. અહીંથી તો ખરેખર ફોર્ટ જે છે બહુ સરસ લાગે છે. જોઈએ અંદર જઈને. के अंदर आपका हार्दिक स्वागत है. गाइड से लेवे फोर्ट गेट कितनी यहाँ से 50 मीटर पे है. धन्यवाद. राजस्थानी भाषा में बोलते हैं खम्मा गणे. अम्मा गणे इस फोर्ट की स्थापना की गई थी 12 जुलाई 1156 1156 में. राजा का नाम था जैसलमेर. पहाड़ी पे बना, इसका नाम था मेरू. देखो अपना जो संस्कृत लैंग्वेज है उसमें पहाड़ी को मेरू बोला जाता है. दोनों को मिला के जैसल और मेरू को मिला के पूरी सिटी का नाम हो गया जैसलमेर. किले का नाम है गोल्डन फोर्ट, सोनार किला. सोनार किला इसलिए इसको बोलते हैं कि जिस टाइम अपना सनसेट और सनराइज होता है तो सूर्य के किरण पत्थरों पे पड़ती है, तो इसलिए इसका पत्थर का चमक हो जाता है. तो सेकंड गेट सामने कभी भी फोटो का नहीं दिखता. गेट क्या सभी राउंड में बनाते थे. राउंड में इसलिए बनाते जिस टाइम राजा पर आता तो एक राजा दूसरे राजा के ऊपर हमला होता था. अगर जो भी दुश्मन राजा होता था गेट तोड़वाता था फोर्ट का, तो हाथी की शक्ति से तोड़वाता था. जैसे फर्स्ट गेट के सामने सेकंड गेट होगा तो हाथी अपनी शक्ति से तोड़ देगा. जैसे वो राउंड में आ जाता है तो शक्ति क्या कमजोर पड़ता है. अपन देखो सीधे भागते तो जा सकते, जैसे अपन भी राउंड मारते हैं तो धीरे होना पड़ता है ना, उसी तरह ये गेट सभी राउंड बाई राउंड बना हुआ है. ये सबसे बड़ा हाइट का जगह है जो पैलेस है, म्यूजियम. इसी के अंदर अपन चलेंगे जो सबसे पूरा सिटी का व्यू देखने के लिए. यहाँ पे आप एक फोटो अपना ले लीजिए ग्रुप का और फिर चलते हैं पैलेस वाले पार्क.
મિત્રો અત્યારે અમે જે જેસલમેર કિલ્લો છે એના જે ટોપ ફ્લોર ઉપર આવ્યા છે. તો અહીંથી તમે જોઈ શકો છો કે આખું જેસલમેર જે છે સિટીનો વ્યૂ જે છે એ કેવો આવે છે એ તમે જોઈ શકો છો અહીંયા. આ સાઈડ તમે જોઈ શકો છો બધા કિલ્લા જે છે એ બધા હોટેલ્સની અંદર કન્વર્ટ થઈ ગયા છે. लुक छुप ना जाओ जी मन दीद कराओ जी अरे क्यों तरसावे हो मन सकल दिखाओ जी थारी शरारत सब जानू मैं चौधरी अरसले मुने बंगा दी मैं कह लगे मर इवड़े में जागी दो कणी रे चंदा में थारी चांदनी मन दामन में पाती खुशी रे झुम 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 बाजुम ओ मर इवड़े में जागी दो कणी रे चंदा में थारी चांदनी मन दामन में पाती खुशी रे झुम 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 बाजुम તો મિત્રો તમે જે મારી પાછળ જોઈ રહ્યા છો એ પટ્ટોકી હવેલી છે અને ત્યાં ટિકિટ લેવા માટે ગયા છે. હમણાં ટિકિટ લઈ લઈએ થોડીક વારની અંદર, એટલે આપણે લોકો એ અંદર જોવા માટે જઈશું. खावे किसको ले बारे मणकीना हरी जरूरत सब जानू मैं चौधरी हर चले मुने पंगाती मैं कह लगे अमर इवड़ में जागी धोखनी रे चंदा में थारी चांदनी मन दामन में बाती खुशी रे झुम 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 बाजुम अमर इवड़ में जागी धोखनी रे चंदा में थारी चांदनी मन दामन में बाती खुशी रे झुम 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 बाजुम એડવેન્ચર કેમ્પ પૂરો કર્યો અને છેલ્લે જેસલમેર ફોર્ટ અને ત્યારબાદ જે હવેલી જે છે એ જોઈ અને અમે લોકો જમી અને હવે બસમાં બેઠા છે. હવે સીધા અમે ગોંડલ જઈશું. તો આજની આ બ્લોગ સિરીઝ જેસલમેર સિરીઝ અહીંયા જ પૂરી થાય છે. આવા જ બ્લોગ જોવા માટે જોતા રહ્યો એન્ડીઝ ડિજિટલ ડાયરી. સ્ટે ટ્યુન. मर इवड़ में जागी धोखनी रे चंदा में थारी चांदनी मन दाम